હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 30 ડિસેમ્બર 2025 ને આપણે જોઈને તો આ લીલી ડુંગળી છે, જે સેજ ગાંઠિયો થઈ ગયો છે. એકદમ ચોખ્ખી લીલી ડુંગળી જે 20 રૂપિયા કિલો વેચાય છે. અને વાઘજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આ ડુંગળી લે. આપણે જોઈને તો બેડી ગામના મૂળા છે, જે એકદમ વ્હાઈટ મૂળો આવે છે અને લીલું પત્તું ને એક નંબર મૂળો, અને વજન પણ સારો એવો આવે છે. જે 40 રૂપિયાનો પાથરો વેચાય છે મૂળામાં. આપણે વિશાલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ હોલસેલથી મૂળાનું વેચાણ કરે છે. કાયમી ધોરણે જાજા ઘણા બધા હોલસેલ મૂળા વેચે છે. આપણે જોઈને તો પાલકમાં પણ એવરેજ બજાર રૂપિયો થઈ ગયો છે. કયો ગામ ભાઈ? ભાઈ ખેડી આવે છે. શું નામ? ગોરધનભાઈ ખેડૂતનું નામ છે. પાલકમાં કઈ બજાર છે? 1 રૂપિયાથી લઈને 160 સુધી 100 પૂરિયા વેચાય છે ભાઈ. જે 1 રૂપિયાથી 1.5 રૂપિયા સુધી પૂરી. જોઈને તો બીટ એકદમ લાલ ગોલ મટોલ છે, એકદમ ફૂલ સાઈઝ નું બીટ છે. માર્કેટનું નંબર 1 જે 80 થી 100 રૂપિયા સુધી વેચાય છે. અને ભાઈ ઉમેશભાઈ જેનું વેચાણ કરે છે, જે 15 નંગનો પાથરો આવે, આથી પ્લસ કાંઈ નથી. વીવીઆઈપી બીટ છે ભાઈ, ડબલ વીઆઈપી. જોઈને તો એકદમ લોહીના બાટલા જોઈ લો, બીટ એવા છે. આપણે અળવીના પાન જોઈને તો જેનો વપરાશ પાત્રા બનાવવામાં થાય છે, જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી આ અળવીનું પાન વેચાય છે. અને આપણે રોહિતભાઈ ભાઈનું નામ છે, જે આ અળવીના પાનનું વેચાણ કરે છે. આપણે લસણ જોઈને તો આપણું ખેડૂતનું લોકલ છે, જે સેજ ગાંઠિયો થઈ ગયો છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે. લીલું લસણ દેવજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે. ફુદીનો પણ દેવજીભાઈ 5 રૂપિયામાં વેચે છે, જે 1 નંબર તાકાતવાળો ફુદીનો છે. ગ્રીનરી પત્તું 5 રૂપિયામાં વેચે છે. આ દેશી મહેશભાઈ, દેશી જોઈને તો 15 રૂપિયા બજાર છે. શેષ ધાણામાં બજાર નીચી ગઈ છે, મંદી પડી છે. મહેશભાઈ ધમલપર વાળા શું છે? પાઉજામાં પણ 15 રૂપિયા છે, મીડિયમ પાઉજા. આપણે મનુભાઈ દહીસરા વાળા વેચે છે પાઉજા ધાણા, જે 15 રૂપિયા કિલો. આપણે માર્કેટમાં જઈને તો મેથી ઘણી બધી આવે છે, અને મીડિયમ મેથી 2 રૂપિયા પૂરીઓ વેચાય છે. મેથીમાં જોઈને તો એકદમ ભયાનક મંદી પડી ગઈ છે. ઘણી બધી માર્કેટમાં મેથી છે. અને હોલસેલ બજાર ભાવ જોઈને તો સારી મેથી હોય તો 3 રૂપિયા વેચાય છે મોટું પૂરીઓ. બાકી મેથીમાં 2 રૂપિયા બજાર ભાવ છે. આપણે જીતુભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કાથરોડાથી આવે છે. આવડે મોટો ગાળો ભારી છે ને, જે 100 રૂપિયાનો વેચે છે. 50 પૂરિયા 2 રૂપિયા પણ પૂરી બજાર નથી. મેથીમાં એકદમ મંદી પડી ગઈ છે. મેથીમાં જે એવો બજાર છે કે ખેડૂતને બી ખાતરના કે મજદૂરીના પણ થાય એવું નથી. સ્થિતિ બહુ ખરાબ છે. ખાલી ભાડાના પૈસા થાય એવું છે આજે મેથીમાં. અને વેચાઈને ઈ ખેડૂતને ભાડાના પૈસા થાય, નથી વેચાવાની પડી રહે ને આજે ભાડાના પણ પૈસા થાય એવી સ્થિતિ છે. મેથીમાં એકદમ મંદી પડી ગઈ છે. આપણે દેશી તાંજરીઓ છે, એકદમ ચોખ્ખો એવો. અને બજાર ભાવ જોઈને તો સારો તાંજરીઓ છે તો 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. કયું કામ ભાઈ? ભાઈ નાકરાવાડીથી આવે છે તાંજરીઓ લઈ. આપણે ધાણા મેથીમાં મંદી છે તો ચીલમાં પણ મંદી બતાવે છે, જે 4 રૂપિયા પૂરીઓ વેચાય છે. ચીલ, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે. કયું કામ ભાઈ? ભાઈ ભીમગઢ થી આવે છે આ ચીલ લઈને. જે આવે જેની હલકી મેથી હોય ને એ 2 રૂપિયામાં પણ વેચાતી નથી. એ જોઈને તો અમેરિકન મકાઈની બજાર ભાવ, જે આપણે મકાઈ જોઈ, જે સેજ નાની મકાઈ છે મીડિયમ, જેમાં 10 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને જે ભાઈ હોલસેલ વેચાણ છે ગોકુ ટ્રેડિંગમાં ભાઈ હરેશભાઈ વેચે છે. 30 કિલો જેવો વજન આવે છે એક બોરી. હવે આપણે જોઈને તો માર્કેટની 1 નંબર મકાઈ છે, જે 1 નંબર મકાઈમાં
15 થી માંડીને 16 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે ભાઈ સતીશભાઈ જેનું વેચાણ કરે છે આમાં પણ 25-30 કિલોની બોરી આવે છે, જે એનો હોલસેલ ભાવ છે. મિનિમમ 29-30 કિલો આવે. તમે લોકો જુઓ આમાં માર્કો મારેલા જ છે એ પ્રમાણે છે. અને જે હોલસેલ ભાવ છે 16 રૂપિયા 15 રૂપિયા. અને શિયાળાની સિઝન છે તો ધાણી, મેથી, મૂળા, પાલક, મસાલો પણ એટલો બધો ઘણો બધો આવેલો છે. અને સારું એવું 1 નંબર લસણ શું ભાવ જાય છે? જે સારું લસણ હોય ને એ 50 રૂપિયા સુધી કિલો થાય છે.